નમસ્કાર દર્શક મિત્રો, ભયંકર ગરમી, બફારા અને ઉનાળાની શરૂઆતની વચ્ચે બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં તોફાનીથી લઈને ભયંકર આ વર્ષનું નવું વાવાઝોડું સક્રિય થવા જઈ રહ્યું છે. હાલ અત્યારે બંગાળની ખાડીના તટીય દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં પવનોની તીવ્રતાની સાથે ઉથલપાથલ સર્જાતી જોવા મળી રહી છે. સાથે જ અનેક પ્રકારના નવા લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા સક્રિય બનીને ભારત દેશના અનેક રાજ્યો ઉપર અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમની સૌથી વધારે અને તીવ્ર અસર અત્યારે બંગાળીય ખાડીના તટીય સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની ભારે જોરવાળી અસરો વધતી જોવા મળી રહી છે. જેમાં પણ ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમ, હૈદરાબાદનો વિસ્તાર, બેંગલુરુના વિસ્તારથી લઈને મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારોમાં એકાએક મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને તમે લાઈવ પણ જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ આવી રીતે પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. અને આવનારી 48 કલાકમાં આ સિસ્ટમ આગળ વધીને દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો એટલે કે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરની અંદર આ નવી સિસ્ટમ ટકરાતી જોવા મળવાની છે. સિસ્ટમ ટકરાવાની સાથે આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન ઉડતો જોવા મળવાનો છે. અને પવનની તીવ્રતા 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવનની તીવ્રતાની સાથે તટીય સંપૂર્ણ વિસ્તારોમાં ઉથલપાથલ સર્જાતી હોય તેમ ભયંકર અસરોની સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠારૂપી નવું સંકટ લઈને આવી શકે છે. તેવી જ રીતે ગુજરાતના હવામાન ઉપર પણ નવી સિસ્ટમોની અસરોને લઈને મોટો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આ હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. સાથે ગુજરાત ઉપર કચ્છના ક્ષેત્રોમાંથી અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી લઈને સૌરાષ્ટ્રના ભિન્ન પંથકોમાંથી પણ તીવ્ર સિસ્ટમની અસરવાળી સ્ટ્રફ લાઇન પણ પસાર થતી જોવા મળી રહી છે. સ્ટ્રફ લાઇનને લઈને ગુજરાતમાં શિયર ઝોન સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. જેને લઈને ગુજરાતમાં ડબલ ઋતુની અહેસાસ થતી હોય તેમ વહેલી સવાર દરમિયાન હળવી ઠંડી પડતી જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતની અંદર બપોર દરમિયાન વાદળ છવાયા વાતાવરણ સાથે ઠેર વિસ્તારોમાં ગરમી અને ભયંકર બફારાનું પ્રમાણ રાજ્યની અંદર વધતું જોવા મળી શકે છે. પાછલા 2 દિવસમાં ગુજરાતમાં તાપમાનનો પારો ગગડતો જોવા મળી રહ્યો છે. અને ઠેર વિસ્તારોમાં ભયંકર તાપ પડતો હોય તેમ ગરમીનું પ્રમાણ 35 ડિગ્રી સેલ્સિયસથી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ટેમ્પરેચર ગુજરાતમાં પડતું જોવા મળી રહ્યું છે. પરંતુ હવે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમને લઈને આગામી 5 દિવસની અંદર અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે. અને પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર વાદળોનો મજબૂત ઝુંડનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પણ વાદળોનું ઝુંડ હવે ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. આમ આવનારી કલાકોમાં ગુજરાતના હવામાનની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે આ વર્ષ એટલે કે 2025ના વર્ષની અંદર રાજ્યની અંદર ચોમાસાનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે. અને ચોમાસું સારું રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે જ ગુજરાતની અંદર આ વર્ષની અંદર પણ નવા વાવાઝોડાના મોટા સંકટ આવતા જોવા મળી શકે છે. અને જેની અસરોની ગતિવિધિને લઈને અત્યારે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી
અરબ સાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. આમ નવી સિસ્ટમો અને બની રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને આવનારી કલાકોમાં દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો, બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રો, ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને પાકિસ્તાન અને ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના પલટાવની સાથે વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી શકે છે. સિસ્ટમની ગતિવિધિઓને લઈને ગુજરાતની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ આજની રાત્રિથી જોર દર્શાવતું જોવા મળી શકે છે, જેને લઈને ગુજરાતના હવામાનમાં પલટાવની સાથે ઘોર અંધકાર રૂપી વાદળોના તીવ્ર ઝુંડ છવાતા જોવા મળી શકે છે. જેમાં પણ કચ્છના હવામાનની અંદર આવનારી 24 કલાકમાં મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેમાં વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર લખપત, નળિયા, બાડેલી, ખાવડ, રાપર, ગાંધીધામ અને માંડવીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની શક્યતા કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. આમ કચ્છના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને સતત સિસ્ટમનો ઘેરાવો કચ્છની અંદર પોતાની તીવ્ર દબાણ અને પોતાનું તીવ્ર જોર દર્શાવતો જોવા મળવાનો છે. ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી આવતા પવનો કચ્છ સાથે ટકરાવાને લઈને કચ્છની અંદર ઓચિંતાના પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે તમે જોઈ શકો છો, ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોમાંથી પવનની તીવ્રતા, અરબ સાગરના દરિયામાંથી પવનની તીવ્રતા અને બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનની તીવ્રતા હવે ગુજરાત તરફ પોતાની દિશાઓ બદલતી જોવા મળી રહી છે અને આમ ગુજરાતની અંદર હવેથી પવનનું જોર વધતું જોવા મળી શકે છે અને સામાન્ય પવનની તીવ્રતા કરતાં ગુજરાતમાં 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શરૂઆત ગુજરાતની અંદર જોવા મળી શકે છે તેવી પણ ગુજરાતને લઈને શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવન અને કમોસમી વરસાદ અને માવઠારૂપી સંકટના મજબૂત વાદળોના ઝુંડ ગુજરાતમાં ઘેરાતા જોવા મળી શકે છે, જેને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતાની વચ્ચે હવે હલચલ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમની હલચલોની અસરને લઈને મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદના ક્ષેત્રોની અંદર સાથે ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી અલંગ, મહુવા, ઉના, વેરાવળના ક્ષેત્રોમાં, અમરેલીથી લઈને જૂનાગઢના પંથકોની અંદર અને પોરબંદરના ક્ષેત્રોથી ભાનવડ, જામનગર, સલાયા અને દેવભૂમિ, દ્વારકાના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ભયંકર આંધી, તુફાન, વંટોળની જેમ પવન ફૂંકાતો જોવા મળી શકે છે અને સાથે ગરમીનું જોર પણ 25 ડિગ્રીથી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ગરમીનું પ્રમાણ પણ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ગરમીનું જોર પણ જોવા મળવાનું છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભેજયુક્ત પવનની તીવ્રતા હવેથી વધતી જોવા મળવાની છે, જેની અસરોને લઈને વલસાડના ક્ષેત્રોમાં આહવાના વિસ્તારથી વ્યારા, સુરતના વિસ્તારથી નવસારી, ડાંગના વિસ્તારોની અંદર અને ભરૂચના વિસ્તારથી લઈને નર્મદા, રાજપીપળા અને આમોદના વિસ્તારોમાં એકાએક મોટા પલટાવની શક્યતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આજની રાત્રિથી એકાએક મોટા પલટાવ સાથે વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠારૂપી સંકટ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી સિસ્ટમનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની અસરોને લઈને અહેમદાબાદના ક્ષેત્રોની અંદર વડોદરાથી લઈને દાહોદના વિસ્તારોની અંદર, છોટા ઉદયપુરથી ખેડા, પંચમહાલ, મહીસાગર, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા, ખંભાતના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે આ વિસ્તારોમાં 33 ડિગ્રીથી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચરની સાથે હવામાનની અંદર પલટાવ અને હળવા કમોસમી વરસાદ અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ લઈને આગામી 5 દિવસોની અંદર તોફાની પવનોની તીવ્રતાની શક્યતા પણ મધ્ય ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો,
ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા વાદળોના ઝુંડનો પટ્ટો ધીમી ગતિએ હવે ગુજરાતની અંદર આગળ વધતો જોવા મળી રહ્યો છે, જેની અસર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે, જેમાં રાધનપુરના ક્ષેત્રોથી મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુરના વિસ્તારો અને થરાદના ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ સંપૂર્ણ ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં આગામી કલાકોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 5 દિવસોમાં નવા જૂની થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે જ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું નવું હવાનું દબાણ હળવું વાવાઝોડું આગળ વધીને આવનારી 48 કલાકમાં અનેક ક્ષેત્રોની અંદર ટકરાવવાની સાથે ભયંકર અસરો દર્શાવતું જોવા મળી શકે છે.